જય શ્યારામ ભક્તજનો, ફેમિલી, મિત્રો, સંતોષ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત. જય શ્યારામ. હંધાઈ મજામાં છો ને? મોજમાં રહેજો ભાઈ. મોજમાં રહ્યો, આનંદમાં રહ્યો, હરખમાં રહ્યો અને અલગ ધણીની ખોજમાં રહ્યો. જય શ્યારામ મિત્રો. આ ઉંબરની બહાર છે ને આપણે ગણપતિ દાદા નથી લગાડ્યા. જુઓ તમે ઘેરે ઘેરે જુઓ ને તો ઝાઝો ભાગ ખડકીમાં ગળતા ઉંબરની બહાર ગણપતિ દાદા હોય છે. આ ગણપતિ દાદા અંદર છે હો ભાઈ. આ ખડકીની માલકાર. કારણ કે ગણપતિ દાદાને છે ને હંધાઈ ઉંબરની બહાર ખડકી બહાર લગાડે છે, પણ ખરેખર અંદરના ભાગમાં તમે ગણપતિ દાદાને લગાડો તો આપણે બહાર કોઈ પણ કાર્ય કરવા જઈએ તો ગણપતિ દાદાનું સ્મરણ કરી અને એને નમન કરીને બહાર જાઓ. તમે ક્યાંય હેરાન ન થાવ, તમને વાહન ધારે ધારું મળી જાય, તમારું કામ સંપૂર્ણ પૂરું થઈ જાય. આવા મારા અનેક પુરાવા છે. જય શ્યારામ. તમે જોઈ શકો છો. ભાગ્યે કાંઈક એવું છે કે ખડકીની અંદર ગણપતિ દાદાને બેહાડવામાં આવેલા છે. તમે જોઈ શકો છો. જુઓ, આ 1, આ 2, 3 ને 4, 5, 6 આ જુદી જુદી આકારના જુદા જુદા કલરના આપણે 1, 2, 3, 4, 5 અને 7 ગણપતિ દાદા બેહાડ્યા છે, પણ ખડકીના અંદરના ભાગમાં બેહાડ્યા. જોઈ શકો છો. જો તમે આપણા સંબંધી, આપણા હગાના લગ્નમાં આવી જાય છે. મોવા જોઈ શકો છો. જો તમે
જોઈ શકો છો જો તમે અત્યારે આ મસ્તીનો ઊંધિયું શાક તમે જોઈ શકો છો જો અહીંયા ગુંડલા બનાવે છે આ ગરમા ગરમ પૂરી તળાય છે જોઈ શકો છો જો આ ગોટા બનાવવા માટેનો અંદર મસાલો નાખીને લોટ ચાર થાય છે હો જો તમે જય શ્રીરામ મિત્રો જોઈ શકો છો જો આ ભાત ને દાળ હો હા જો સાસ સાથે જ છે જય શ્રીરામ જો માયરા થાય છે તમે જોઈ શકો છો જો આ વાડીમાં લગ્ન છે હો ભાઈ આ જય શ્રીરામ તમે જોઈ શકો છો જો પુરુષો જમી રહ્યા છે ને ત્યારે બૈરાનો વારો આવે છે